નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ મિત્રો. ગુજરાત રાજ્યમાં 24,700 જેટલા શિક્ષકોની ભરતી માટે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા મહત્વની અપડેટ આપી છે. ધોરણ 1 થી 12માં ખાલી જગ્યાઓ પર મેરિટથી પારદર્શક ભરતી પ્રક્રિયા ચાલુ છે એવું પણ કુબેર ડિંડોર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે. અને વધુમાં તેમણે કહ્યું છે કે રાજ્યમાં 24,700 જેટલા શિક્ષકોની ભરતી કરી 1 મહિનામાં નિમણૂકો આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. તેમજ અન્ય માધ્યમની 1,852 ખાલી જગ્યાને પણ આવરી લેવામાં આવી છે. રાજ્યમાં 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગામી 1 મહિનામાં પૂર્ણ કરી નિમણૂક પત્રો આપી દેવાશે તેવો દાવો શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કર્યો છે. તમામ ભરતી મેરિટ આધારિત અને પારદર્શક હશે તેમ પણ તેમણે જણાવ્યું છે. ધોરણ 1 થી 12માં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવશે. લાંબા સમયથી ભરતી અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિમણૂક પત્રો અપાય તેની રાહ જોતા શિક્ષક ઉમેદવારોને આ જાહેરાતથી રાહત થઈ છે. શિક્ષણ મંત્રી ડોક્ટર ડિંડોરે ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે સરકાર શિક્ષકોની ભરતી કરી રહી નથી તેમ કહે છે તેવું કેટલાક લોકો સસ્તી લોકપ્રિયતા માટે કહેતા હોય છે. વાસ્તવમાં તબક્કાવાર અને ખૂબ ઝડપથી શિક્ષકોની ભરતી પારદર્શક રીતે પોર્ટલ દ્વારા કરવામાં આવી રહી છે. ધોરણ 11 અને 12ના શિક્ષકો માટેની મેરિટ યાદી તૈયાર થઈ ગઈ છે. ધોરણ 6 થી 8માં ટેટ 2ના ઉમેદવારો માટે પણ શરૂઆત કરી દેવામાં આવી છે. ટાટમાં નિમણૂક પત્રો આપવાની પણ શરૂઆત કરી દેવાઈ છે. આચાર્યોને નિમણૂક પત્ર આપવાની કામગીરી ચાલી રહી છે. અન્ય માધ્યમની 1,852 ખાલી જગ્યાને પણ આ ભરતીમાં સમાવી લેવામાં આવશે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ ભરતી કરી દેવાશે. ભરતી પ્રક્રિયામાં થોડો વિલંબ થઈ રહ્યો હોવાનું પણ સ્વીકારતા તેમણે 1 મહિનામાં નિમણૂક પત્રો આપી દેવામાં આવશે તેમ પણ વધુમાં જણાવ્યું હતું. તો રાજ્ય સરકારે ગત જુલાઈ માસમાં ડિસેમ્બર 2024 સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે તેવો નિર્ણય લઈને 24,700 શિક્ષકોની ખાલી જગ્યા કાયમી ભરવામાં આવશે તેવું જાહેરાત કરી હતી. જોકે તે પછી શિક્ષકોની ભરતીની કામગીરી શરૂ થઈ હતી, પરંતુ વિલંબમાં રહેતા ટેટના ઉમેદવારો દ્વારા સતત ઝડપથી ભરતી કરવા માટે પણ માંગણી કરાઈ હતી. તેમાં સરકારી ગ્રાન્ટ ઇન એડ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સહિતની શિક્ષકોના ભરતી કેલેન્ડરની મંજૂરી આપવામાં આવી હતી. હવે આગામી માસમાં વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે પૂર્વે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે આ જાહેરાત કેટલી સફળ નીવડે છે અને શું આ મહિનાના અંત સુધીમાં 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે કે નહીં. ધન્યવાદ.